હાય એવરીવન, હું બનાવું છું રીંગણનો ઓરો. પણ રીંગણનો ઓરો બનાવતા પહેલાં વચ્ચે એને સમારી દેવો. કદાચ કીડા બીડા આવી ગયા તો આપણે ખાઈ લીધા તો મેં સમારીને સરસ એને શેકી દીધા છે ગેસ ઉપર. હું કંઈ સ્ટેન્ડ બેન્ડ નથી મૂકતી, ડાયરેક્ટ જ કરી દઉં છું એકદમ દેશી તરીકે છે. અને મેં ઉપરથી છોલી દીધા છે. છોલીને મેં મેશ કરી દીધા છે. મેશ તમે હાથેથી બી કરી શકો છો અને મશીનથી કરી શકો છો, પણ હાથેથી કરેલું તમને સારું પડશે. પછી મેં રાઈ જીરાનો વઘાર કર્યો, હિંગનો વઘાર કર્યો, અદરક પેસ્ટ નાખવાની છે. મરચું, લીલું મરચું બિલકુલ નથી નાખવાનું, કારણ કે આપણે લાલ મરચું નાખીશું ને તો એનો કલર આવવાનો છે. તો ટામેટાં નાખ્યા છે, આદું નાખ્યું છે અને સરસ આને ગ્લેન્ડ કરવા માટે મેં છે ને કંઈ બ્લેન્ડર નથી ફેરવતી. બસ આને છે ને ઢાંકીને મૂકવાના, સહેજ નહીં મીઠું નાખીને સરસ તમારા મેશ થઈ જશે. અને થોડું હલાવી દેવાનું એટલે સરસ મેશ થઈ જશે. બ્લેન્ડ કરવાની જરૂર જ નહીં પડે. અને પછી મેં રીંગણનો ઓળો હાથથી મેશ કરીને અંદર નાખી દીધો છે. ગરમ મસાલો નાખી દીધો છે અને સરસ રીંગણનો ઓળો મારો રેડી થઈ ગયો છે. અને જોડે જોડે બાજરીનો રોટલો છે, એકદમ ગરમ ગરમ બાજરીનો રોટલો અને ઘી. એટલી ખાવાની મજા પડી જાય ને. અમારા ગુજરાતીઓમાં બસ આવું જ છે, દેશી ગુજરાતી ખાવાનું, ખાનું પીનું. ચલો રેડી છે.